હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરી. બંગાળના ઉપસાગરમાં ભેજવાળું વાતાવરણ છવાતા વાદળો છવાવાથી ઠંડીની કરાઈ છે આગાહી. 23 અને 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે. ડિસેમ્બર અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં લો પ્રેશર સિસ્ટમ બનશે. આ સિસ્ટમ મજબૂત થતાની સાથે આગળ વધશે અને વરસાદ પડવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી. 2024ની શરૂઆતમાં જ ગુજરાતમાં માવઠું પડશે. 1 થી 5 જાન્યુઆરી સુધી વરસી શકે છે વરસાદ. પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની સંભાવના. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 16, ડીસામાં 13, રાજકોટમાં 14, કેશોદમાં 15, ભુજમાં 14, વડોદરામાં 15, સુરેન્દ્રનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. ગીર સોમનાથમાં બદલાતા વાતાવરણને લઈ કેસર કેરીના ફાલ ઉપર મંડરાતો ખતરો. કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણને લઈ અને બગીચામાં ફ્લાવરિંગ દેખાતા ઇજારદારો મુકાયા ચિંતામાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી પદવીદાન સમારોહ ન યોજાતા વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 વિદ્યાર્થી ડિગ્રીથી રહ્યા વંચિત. 50 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી રહ્યા વંચિત. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશતને લઈ લોકોમાં ભયનો માહોલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે મૂક્યા પાંજરા. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની કરી રહી છે શોધખોળ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની મબલક આવક નોંધાઈ છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બંને બાજુ 3 થી 4 કિલોમીટર વાહનોની કતારો લાગી. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં 200નો ઘટાડો. ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને ડુંગળીના ભાવ કિલોના 5 રૂપિયા મળતા ખેડૂતોને રોવાનો આવ્યો વારો. 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 380 રૂપિયા બોલાયા. ભાવનગરમાં ડુંગળીની ઘટતી કિંમતને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન કરતા કહ્યું છે કે સરકારે ડુંગળીની નિકાસબંધીનો પ્રતિબંધ હટાવવો જોઈએ. નિકાસબંધી હટાવવા માટે વડાપ્રધાન મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં નથી લેવાયા. બેટ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. બેટ દ્વારકાના જેટી ઉપર માનવ મહેરામણનો વિડીયો થયો છે વાયરલ. જેટી પર પેસેન્જર બોટમાં ઉમટી પડ્યા. અહિરાણી મહારાજ સમાપન થયા બાદ લોકોનું માનવ મહેરામણ પડ્યું ઉમટી. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ. પીપળી રોડ ઉપર મહિલાઓએ ચક્કાજામ કર્યો. રૂપિયા ઉઘરાવ્યા છતાં પણ પાણી ન પહોંચાડવાનો મહિલાઓએ કર્યો છે આક્ષેપ. સુરેન્દ્રનગરના દશાડામાં રાજપૂત સમાજે વન ડે વોલીબોલ ટુર્નામેન્ટનું કર્યું આયોજન. કુલ 82 ટીમોએ લીધો ભાગ. વિરમગામ અને ડુમાળાની ટીમ થઈ વિજેતા. કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ તરીકે જામનગર શહેરની પસંદગી કરી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગરના સેન્ટ્રલ ઝોન વિસ્તારને કરાયો પસંદ. ગાંધીધામ ચેમ્બરના વોટિંગનું પરિણામ જાહેર થયું છે. શાસક પક્ષના પેનલ ટુ પેનલ વિજય થયેલા પેનલને વેપારીઓએ જોશથી વધાવી લીધા. પ્રભાસ પાટણ સોમનાથમાં અમદાવાદના વટવા વિસ્તારની ધોરણ 10માં અભ્યાસ કરતી તરુણી પહોંચી. ધોરણ 10ના પરિણામની ચિંતામાં તરુણી સોમનાથ આવી ગઈ હતી. લખતરના કડુ નજીક નર્મદા કેનાલમાં વિશાળકાય અજગર દેખાયું. અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. ભુજમાં દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ. બસ સ્ટેશન વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યા. બસ સ્ફોટના લોકાર્પણ પહેલા દબાણો કરાયા હતું. વલભીપુરના ઉમરાળા પંથકમાં દીપડો અને દીપડાનું બચ્ચું પાંજરે પુરાયું. વલભીપુરમાં વન્ય પ્રાણીના આટાફેરાને લઈ અને લોકોમાં ભયનો માહોલ. કેશોદ પાલિકાએ 8 વર્ષનું બાકી વીજ બિલ સંપૂર્ણપણે ચૂકવી દીધું છે. 2015થી બિલ બાકી હતું જેનું ચૂકવણું કરવામાં આવ્યું છે. 36 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા નરોડા ખાતે ઋતુરાજ પાર્ટી પ્લોટમાં સમાજનું 27મું સ્નેહ સંમેલન યોજાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં વસતા તમામ પરિવારો સહભાગી બની સંમેલનમાં હાજરી આપી. સંમેલનમાં પ્રમુખ પદે જયંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન પદે ડોક્ટર સત્યમ પટેલે સમાજના વિકાસ માટેનું પ્રેરક પ્રવચન કર્યું.
સરકાર અનેક જાહેરાતો કરે છે પરંતુ ભરતી ન કરતી હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું નિવેદન. ભરતી માટેના નોટિફિકેશન બહાર નથી પડાતા. પોલીસ ભરતી હજુ સુધી નોટિફિકેશનથી નથી આવ્યું. રાજ્યમાં 38,000 શિક્ષકોની ઘટ. અનેક જગ્યાઓ છે ખાલી. વર્ષના અંત સુધીમાં ભરતીનું કહેવામાં આવ્યું હતું. હવે તો વર્ષ પૂર્ણ થવાને વારે આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી. સારા કામો કરતી વખતે નિષ્ફળતાને એટલી જ બિરદાવવાનું સીએમએ કર્યું સંબોધન. 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ સીએમએ કહ્યું કે દુનિયાની 500થી પણ વધારે મોટી કંપનીઓ પૈકી 100 ગુજરાતમાં છે. સ્વચ્છતા પર કામ કરવાનું સીએમએ કર્યું છે સૂચન. પંજાબ પોલીસે અમદાવાદમાં દરોડા પાડી આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. લાખોની હાનિકારક દવાઓની સાથે 12 લોકોની અટકાયત. પંજાબ પોલીસના ગ્લોઝ ફાર્માસ્યુટિકલમાં દરોડા. 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ કરાઈ જપ્ત. 1 માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું. અમૃતસર પોલીસનું ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ. તપાસમાં ડ્રામા ડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી. આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડમાં વધુ એક વિઝા કન્સલ્ટન્સી માલિકની સામે ફરિયાદ. વિઝા કન્સલ્ટન્સીના માલિક સહિત 5 એજન્ટોની સામે ફરિયાદ. આ એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અલગ અલગ યુનિવર્સિટીના સર્ટી બનાવ્યા હોવાનું પણ આવ્યું છે સામે. ફ્રાન્સથી 300 ભારતીયો સાથેનું પ્લેન મુંબઈ એરપોર્ટ પર ઉતરશે. 10 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો તો 3 દિવસની અટકાયત બાદ મળી આઝાદી. ફ્રાન્સમાં અટકાયત કરેલા યાત્રીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. યાત્રીઓને ગેરકાયદે મોકલવા મુદ્દે શશી રેડ્ડીનો મોટો ગોરખ ધંધો. શશી રેડ્ડી બાદ ગુજરાતનું મહેસાણા કનેક્શન સામે આવ્યું છે. ફ્રાન્સમાં અટવાયેલા યાત્રીઓમાં 96 ગુજરાતીઓ. ફ્રાન્સમાં અટકાયત બાદ મહેસાણાના કિરણ પટેલની સાથે સંકળાયેલા એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મહેસાણાના 2 યુવકો વચેટિયાની ભૂમિકા ભજવતા હોવાનું તપાસમાં ખુલ્યું. રાજુ સરપંચ અને કિરણ પટેલનું નામ બહાર આવતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા. તો આ સમગ્ર ઘટનામાં સ્ટેટ ઇન્ટેલિજન્સ અને સીઆઈડી તપાસમાં જ ઉતરાઈ છે. ઉત્તર ગુજરાતના લોકલ એજન્ટો અંગે તપાસ શરૂ કરાઈ. ભારતીય દૂતાવાસે તમામ પ્રવાસીઓની યાદી મંગાવી. અગાઉ 5 ચાર્ટર્ડ ફ્લાઇટમાં 1200 પ્રવાસીઓ અમેરિકામાં ઘૂસ્યા હતા. અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસોનો ખુલાસો થયો છે. જે ષડયંત્ર કરવામાં આવે છે તે ખુલ્યા છે. ઘૂસણખોરી કરતા યુવકો મહેસાણાના વડસમાના એક યુવાનનું નામ ચેતન પટેલ, અન્ય 15 યુવાનો પણ હોવાની શક્યતા. કલોલના દિલીપ નામના એજન્ટની મદદ લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું.